અઠવાડિયા પહેલાંની સવાર ઓસ્ટ્રેલિયન બાળકો માટે સુવર્ણ યુગ લઈને આવી. સરકારે 16 વર્ષથી તેથી નાના બાળકોના સોશિયલ મીડિયા અકાઉન્ટ લોગ આઉટ કરી દીધા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનશ્રીએ પોતાની સ્પીચમાં જણાવ્યું કે અમે બાળકોને ટેક કંપનીઓ પાસેથી લઈને તેમના માતા પિતાને પરત સોંપ્યા છે. કેટલાક સમય પહેલાં ફિનલેન્ડ સરકારે પણ એવું જ કર્યું હતું. સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ ડિલીટ કરીને બાળકોને ફરી પાછા સ્ક્રીનથી અલગ કરીને પુસ્તકો અને પેન તરફ વાળ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં થયેલા સંશોધનો મુજબ તથા ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલો મુજબ સોશિયલ મીડિયાનો સીધો સંબંધ બાળકોમાં હતાશા, આત્મહત્યા અને ઊંઘની સમસ્યા સાથે છે. સોશિયલ મીડિયા પર જ્યારે બાળક જુએ છે કે બીજાનું જીવન કેટલું પરફેક્ટ છે, ત્યારે એને પોતાના જીવન પ્રત્યે અપૂર્ણતાનો અનુભવ થાય છે અને એ પછી હતાશા અને આત્મહત્યા તરફ વાળી જાય છે બાળકને. સોશિયલ મીડિયા પર થતા સતત સ્ક્રોલિંગના કારણે પહેલાં ફોમોનો અનુભવ થતો, ફિયર ઓફ મિસિંગ આઉટ, જે હવે પરિવર્તન થઈને ઝોમો, જોય ઓફ મિસિંગ આઉટમાં પરિવર્તિત થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા અને ફિનલેન્ડ સરકારે જે પહેલ કરી, આઈ હોપ કે એ પહેલ વિશ્વના દરેક દેશો કરશે અને બાળકોને સોશિયલ મીડિયાથી દૂર કરવાનો પ્રયત્ન કરશે.